જૂનાગઢ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો। જંગલ વિસ્તારમાં વરસાદ વચ્ચે જટાશંકર ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। જો કે 150 પ્રવાસીઓ જંગલમાં ફસાઈ ગયા હતા। કોઝવે પર પાણી ફરી વળતા તમામ પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ સ્થળ પર પહોંચ્યું અને ફસાયેલા તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જૂનાગઢ જિલ્લાના છે, જ્યાં એકાએક વરસાદ તૂટી પડ્યો, જેના કારણે જટાશંકર જવાનો જે માર્ગ છે તે જંગલમાંથી પસાર થાય છે। ત્યારે 150થી પણ વધુ જે પ્રવાસીઓ હતા તે આ જંગલ વિસ્તારમાં ફસાયા હતા, કારણ કે કોઝવે ઉપર એકાએક પાણી ફરી વળ્યું, જેના કારણે રાત્રે જ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો। જંગલ વિસ્તારમાં વરસાદ વચ્ચે જટાશંકર ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। જો કે 150 પ્રવાસીઓ જંગલમાં ફસાઈ ગયા હતા। કોઝવે પર પાણી ફરી વળતા તમામ પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ સ્થળ પર પહોંચ્યું અને ફસાયેલા તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।